જગદીશભાઈ. આપણે જાણીએ છીએ કે આ એલજી ઇલેક્ટ્રોનિક્સ કે ઇવન તમે સીરમાં જુઓ, ડિક્સન ટેકનોલોજીસ જુઓ, આ બધી જ કંપનીઓમાં એક દર સેટબેક ચોક્કસ આવ્યો છે. સેટબેકનું મુખ્ય કારણ એ છે કે સરકારે જે 22મી સપ્ટેમ્બરથી જીએસટીનું જે રિડક્શન કર્યું એને કારણે સડનલી દેર વોઝ અ ડ્રોપ. કારણ કે આ 22મી સપ્ટેમ્બરની ઇફેક્ટિવ ડેટ અને ડેટ ઓફ એનાઉન્સમેન્ટ વચ્ચે લગભગ 3 અઠવાડિયાનો ગાળો હતો. અને ત્યારથી આ જે મોટાભાગના ભાવો જે ઘટ્યા એનાથી જે પોતાનો જે એક્ઝિસ્ટિંગ સ્ટોક હતો એ તો એક ડેડ સ્ટોક તરીકે એ લોકોના ઇન્વેન્ટરીમાં આવી ગયો. અને પછી એ લોકોએ ભાવ ઘટાડવા માટે જે કંઈ ફોર્મ્યુલા એ લોકોએ અપનાવી પડી એને કારણે કે ડિસ્કાઉન્ટ આપવું પડ્યું ડીલર્સને, એનાથી બહુ મોટો સેટબેક આ બધી જ કંપનીઓ ઇન્ક્લુડિંગ એમ્બર એન્ટરપ્રાઇઝ તમે જોશો તો બધી જ કંપનીઓ જે લોકો આવી રીતે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે બધાને તકલીફ થઈ હતી. એમાં ધીસ પર્ટિક્યુલર શેર ઓલ્સો ઇઝ નોટ આઉટ ઓફ ધ બ્લુઝ. અત્યારે એનો ભાવ લગભગ 1624-25 રૂપિયાની આસપાસ છે. ફંડામેન્ટલી આ શેર સારો છે, એમાં કોઈ સવાલ નથી. ઇઝ અ વેરી ગુડ કંપની અને બધાને જ ખબર છે કે શેર મળે દેર વોઝ અ બિગ ક્રેઝ. 14મી ઓક્ટોબરની આસપાસ આ શેર લિસ્ટ થયો હતો અને લગભગ મોટાભાગના લોકો માનતા હતા કે એને ચોક્કસ એપ્લાય કરવો જોઈએ. મારી દ્રષ્ટિએ જો તમારી પાસે લોંગ ટર્મમાં હોય તો ચોક્કસ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એનો નેટ પ્રોફિટ જે ડિક્લાઇન થયો, માર્જિન કોન્ટ્રાક્ટ થયો Q2માં અને એને કારણે આ થોડો ઘણો સેટબેક દેખાય છે. મારું માનવું છે કે આ શેરનો ભાવ વધઘટે તમને ચોક્કસ મોર દેન 2000 રૂપીસ જોવા મળશે. સો જસ્ટ હોલ્ડ ઇટ ફોર અ લોંગર ટાઈમ. શોર્ટ ટર્મ માટે બહુ ખાસ વિશેષ તમને એમાં કોઈ રિટર્ન નહીં મળે. એ 1600-1700 રૂપિયાની વચ્ચે જ આ શેર અત્યારે છેલ્લા કેટલાય દિવસથી ફર્યા કરે છે. તો તમારી પાસે એક જો કદાચ તમને આઈપીઓમાં લાગ્યા હોય તો તમને કોઈ નુકસાન નથી. અને જો તમે કદાચ બજારમાંથી ખરીદ્યા ઊંચા ભાવે તો દેન યુ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. અને કદાચ કોઈ સંજોગોમાં તૂટીને 1500 રૂપિયાની આસપાસ આવે દેન ડેફિનેટલી અકોર્ડિંગ ટુ મી ઇટ વિલ બીકમ વેલ્યુ બાઇંગ. ચોક્કસ તમે ખરીદજો લાંબા ગાળા માટે અને હોલ્ડ ઇટ એટલીસ્ટ ફોર 1 યર.